ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર. સ્ટડીઝ એવું જણાવે છે કે દર 8 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સરના લીધે થાય છે. ભારતમાં જોવા મળતું જે બીજા નંબરનું કેન્સર છે એ ગર્ભાશયના મુખનું કેન્સર છે. તો આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? આનાથી બચવા માટે આપણે વેક્સિન લેવી જોઈએ. વેક્સિન કે જે ગર્ભાશયના મુખમાં રહેલા વાયરસ કે હ્યુમન પેપિલોમા વાયરસ છે એના અગેન્સ્ટ આપણે રક્ષણ આપે છે. તો આ વેક્સિન કઈ રીતે, ક્યારે અને કેટલી લેવી જોઈએ, બરાબર? તો ફર્સ્ટ કે આ વેક્સિન કઈ એજમાં લેવી જોઈએ? 9થી જે 14 વર્ષની બાળકીઓ હોય એમાં આના 2 ડોઝ હોય છે, અને 14થી 45 વર્ષની લેડીઝ હોય એમાં આના 3 ડોઝ હોય છે. તો આ લેવાનો ટાઈમ, ફર્સ્ટ ડોઝ જ્યારે આપણે લીધો હોય એના એક્ઝેક્ટ 2 મહિના પછી બીજો ડોઝ લેવાનો, અને જે બીજો ડોઝ લીધો હોય એના એક્ઝેક્ટ 3 મહિના પછી ત્રીજો ડોઝ લેવાનો. આમાં 3 વેક્સિન કમ્પ્લીટ કરી અને 6 મંથમાં કમ્પ્લીટ થઈ જાય છે. આ વેક્સિન પુરુષો પણ લઈ શકે છે. કોણે આ વેક્સિન ના લેવી જોઈએ? તો ગર્ભવતી સ્ત્રી હોય, બ્રેસ્ટ ફીડિંગ કરાવતી સ્ત્રી હોય, આ વેક્સિન ના લેવી જોઈએ.